શહેરના ગેરકાયદેસર દબાણો મામલે પાલિકા તંત્ર જાગ્યું છે। જો કે આજે કામગીરી કરવામાં બંદોબસ્ત માટે 1 કલાક રાહ જોવી પડી હતી। વડોદરા મહાનગરપાલિકા તંત્ર ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યા બાદ જાગ્યું છે। શહેરના દબાણો સામે પાલિકા તંત્ર હવે હરકતમાં આવ્યું છે। મંગલેશ્વર ઝાપાથી લઈ સંગમ 4 રસ્તા સુધીના વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી માટે પાલિકાની દબાણ શાખા દ્વારા પોલીસ બંદોબસ્ત માંગ્યો હતો। પાલિકાની ટીમે બંદોબસ્ત અર્થે 1 કલાક જેવી રાહ જોવી પડી હતી। પરિણામે નિયત સમયે કામગીરી શરૂ થવાના બદલે 1 કલાક કામગીરી મોડી શરૂ થઈ હતી। આ દરમિયાન કેટલાક દબાણધારકોએ પોતપોતાની લારીઓ સલામત સ્થળે ખસેડી લીધી હતી। જો કે પાલિકાની દબાણ શાખાની ટીમે ગલી કૂચેમાં મૂકેલી રખાયેલી ગેરકાયદેસર લારીઓ સહિત ભંગાર હાલતમાં પડેલા અનેક વાહનો પણ કબજે કર્યા હતા। બંદોબસ્ત મળે ત્યારે હટાવું દબાણ બંદોબસ્ત કેમ નથી મળી રહ્યો? બંદોબસ્ત આપે છે, તૈયાર કરે છે, કાગળ કાર્યવાહી ભાગે છે। તમે ગભરાવાની વાત નથી, પણ મને કીધેલું છે કે પોલીસ બંદોબસ્ત મળે પછી કામગીરી કરવાની છે, તો પોલીસ બંદોબસ્ત લઈને જ જવાનું। વગર પોલીસે તો મારે કામગીરી ન કરાય ને ભાઈ, મારી સેફટી રાખવાની છે ને। પોણો કલાક જેવું સંકલનનો કેમ અભાવ છે? હવે એ તો મારા જે ઇન્ચાર્જ ડાયરેક્ટર આદેશ આપ્યો એટલે હું આવી ગયો। માનો છો કે દબાણ તમારી ટીમ તો આવી ગઈ પણ દબાણો તો હટી ગયા? ના જોઈશું તો અમે કાલની ગલીઓમાં ક્યાંક હશે તો કાઢી લઈશું। બીજા દિવસે કેમ આવું અભાવ કેમ જોવા મળે સંકલનનો? પોલીસ શું કરી રહી છે? તો પોલીસ શું કરી રહી છે? પોલીસ એવું કહે છે કે લેખિતમાં બાંહેધરી આપો તો એને કલાક એના માટે જ અમારે અહીંથી પોણો કલાકથી ના, એ મને ન ખબર પડે। એ તો મને તમારો શું હોદ્દો છે કોર્પોરેશન? હું ઇન્ચાર્જ ડીઆરઓ અને દબાણ ઇન્સ્પેક્ટર। પોલીસ તરફથી અરજી આપવાની કીધી છે, એટલે અરજી આપી છે, પોલીસ બંદોબસ્ત ફાળવી આપશે, તાત્કાલિક ફાળવશે એવું અમને કીધું છે। અરજી અહીંથી નહીં, પોલીસ ભવનથી અહીં એ લોકો પાસે આવે છે, પણ આ તો અમને ઉપલી અધિકારીએ કીધું એટલે અમે અરજી આપીને કામગીરી થાય એ પ્રમાણની કાર્યવાહી કરી। પણ જ્યારે ગૃહમંત્રીની આ પ્લાનિંગ હોય અને એની અંદર એ અરજી હજુ ફાળવતા હજુ આટલો બધો સમય લાગે, તાત્કાલિક કશું નથી, આ તો સરકારી તંત્ર છે। અમે આવીને ઊભા અરજી કીધી એટલે અમે આપી છે, એટલે એમનો પ્રોસિજર કરે એ પ્રમાણે ફાળવશે। તમે આયા તમને લાગે છે કે તાત્કાલિક તમને અરજી ફાળવી આપશે એવું કીધું છે। તમે આયા ધક્કો પડ્યો લાગે કેમ કે તમારા આવતા પહેલા દબાણો દૂર થઈ ગયા। પોલીસ વગર અમારી કાર્યવાહી ના થાય, કાયદો વ્યવસ્થા જળવાય એ રીતે સુવિધા પ્રમાણે મળે એટલે અમે કાર્યવાહી કરીશું। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।